શ્રી વલ્લભાધીશ કી ગિરિરાજ રાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. श्री नवनीत प्रिया लाल की जय. अपने माथे विराजता सेव्य स्वरूप की जय. बधाय वैष्णव ने जाजा કરીને જય શ્રી કૃષ્ણ. ગ્રીષ્મ ઋતુ આજે એવા કીર્તન હોય અષ્ટસખાના કે જેશ કે દુપેરી મેં माँ की ठंडी કરી. આજે સવારે મંગળા કલેવું ધર્યું અને કીર્તન ગાયું. ભલે આપણને કીર્તનિયા જેટલા ભાવ સરસ ના આવડે, પણ જે થોડું ઘણું સમજાયું તો એ કીર્તન જ એવું હતું કે આપણને આમ એ લીલાનું દર્શન થાય. આપણું કોઈ એવું સામર્થ્ય નહીં કે અષ્ટસખાઓને જે લીલાનું દર્શન થયા અને એમણે ગાયું છે. એમણે કોઈ અત્યારના ઓલા કપોળ કલ્પિત કવિઓ હોય એ પોતાની કલ્પના પ્રમાણે કવિતામાં રંગ ભરે ના. આ અષ્ટસખાઓનું કીર્તન 4 જ લીટીનું હોય કે 2 ટૂંકનું હોય, પણ અંદર એમને જે લીલાના દર્શન થયા હોય એ લીલાના દર્શન આપણે ભલે એમની જેવા સાક્ષાત ગોવર્ધનનાથજી ને નંદબાવાની ડેલી ને યશોદાજી ને ઠાકોરજી ને આ બધું દાવ ભૈયા આ બધું હજી આપણે ત્યાં સુધી ક્યારે પહોંચશું એ વલ્લભ જાણે. પણ કીર્તન સવારના માહોલે હોય. તો આજે ઘણા વખતે 2 દિવસથી સવારે ઠંડી ઠંડી લહેરિયા હોય, એમાં આપણે રોડ ઉપર બંગલો એટલે અને બહાર બગીચો અને બારી બારણા બધું ખુલ્લું અને એવો શીતળ પવન આવે. ઓલા પાંદડા પડ્યા હોય ઘણી વાર લીલાય અંદર આવી જાય અને 2 બાજુ દરવાજા એટલે હોહરવો પવન નીકળે. અને કોઈના હાથમાં ઘંટી હોય, કોઈના હાથમાં ચાંચ હોય, કોઈના હાથમાં ઓલી ચમચીને થાળી હોય અને ઠાકોરજીને જગાવતા હોઈએ. જાગીએ કૃપા નિધાન લાડી લઈ લલનવર, કુંજ નિકુંજમાંથી પધારો મારા વાલા વલ્લભની કાનીથી પધારો. અને પછી ઠાકોરજીને કલેવું ધરાવીએ. હવે વલ્લભ ધરાવે કે ગુસાઈજી ધરાવે એ કઈ આપણું સામર્થ્ય નથી. હું કહું ભલે દૂધ દહીં ને માખણ મિશ્રીને એ જ બધું ધરાવતા હોઈએ, પણ કીર્તન દ્વારા પ્રભુને રીઝવીએ છીએ. ઠાકોરજીને સૌથી વાલા કીર્તનથી જાગે. અને પુષ્ટિ માર્ગમાં તો એટલું સુંદર બધું વલ્લભ ગુસાઈજીએ ગોઠવી દીધું છે કે જગાવતા પહેલા પણ આપણે એક વલ્લભનું કીર્તન, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે નિજ જન પર કરત કૃપા ધરત હાથ બાથે, દોષ સબ દૂરી કરત ભક્તિ ભાવ હિયે ધરત, કાજ સબ સરત સદા ગાવત ગુણ ગાથે, કાહે કો દેહ દમત સાધન કરી મૂર્ખ જન, વિદ્યમાન આનંદ તજે ચલત ક્यों અપાથી, રસિક ચરણ શરણ સદા રહત હે બળ ભાગી જન, અપનો કરી ગોકુળપતિ ભરત તાહી બાતે, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે. રસિક પ્રીતમ કોણ? હરિરાયજી. આનું મેં વારંવાર ભાવાર્થ અહીંયાથી ને કીધો છે એટલે વિવરણ નહીં કરું. પછી એક ગુસાઈજીનું ગાય. પ્રાતઃ સમય ઉઠ કર શ્રી વલ્લભ સુધ કાદ, આનંદકારી પ્રભુ મંગલકારી, અશુભ હરન જન પૂરન કામ, ઈહ લોક પર લોક કે બંધુ કો કહી શકે કોણ તુમારો ગુણગાન. જે ચિત્ત સ્વામી गिरिधर श्री विठल राज करो श्री गोकुल सुखधाम, प्रातः समय श्री वल्लभ सुध को ना नंददास जी नो छे. नंददास सवारे जे ઓલા બાઈની પાછળ ગયા ને બધું ભૂલી ગયા ગુસાઈજીનું સ્વરૂપ જોઈને. તમે નવનીત પ્રિયાજીના રાજા ઠાકોરના મંદિરમાં જાઓ તો ડાબી બાજુ તમને એ લીલાનું દર્શન થાય. અને આખી રાત બેઠા રહ્યા ને ગુસાઈજીના સવાર દર્શન થયા ને
પ્રાત સમય શ્રી વલ્લભ સુત કો ઉઠત હી રસના લીજીએ નામ. અને અહીંયા હરિરાયજીએ ગાયું હતું જય જય, જે ગોકુળમાં હરિરાયજીની બેઠક છે ત્યાં એક યમુનાજીનું. શ્રી यमुनाजी तिहारो दरस मोहि भावे, श्री गोकुल के निकट बहत हो लहरन की छवि आवे, सुख देनी दुख हरनी श्री यमुनाजी, जो जन प्रांतोठी नावे. वृंदावन में रास रचो है मोहन मुरली बजावे, सूरदास प्रभु तिहारे मिलन को विमल जस गावे. श्री यमुनाजी तिहारो दरस मोहि भावे. અને પછી પ્રાત સમય જગાવવાના ઠાકોરજીને. અને પ્રાત સમય ઉઠી બ્રજ બાલા, ગાવત મંગલ ગીત રસાલા, કર સિંગાર મથનિયા ધોવે, અપનો અપનો દયો મતવે. મથન કર મોહન જસ ગાવે, સુમીર સુમીર કર હરિગુણ સચુ પાવે. માખણ મિશ્રી દહીં મલાઈ, ઓટ્યો દૂધ કપૂર મલાઈ. આ દર્શન યશોદાજીને થાય છે. લપટાનો મુખ જસુમતી દેખે. આ બધું આમ 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 દહીં ને પેલા માખણ ને એનાથી છીટ ઉડી હોય દૂધની, અને ઠાકોરજી શ્યામ ના સફેદ બધા ચાંદનીના. આ દર્શન યશોદાજીને થાય છે. લપટાનો મુખ જસુમતી દેખે, અપનો જન્મ સફળ કરી દેખે. આ બધું જે સવારે જગાવતા પેલા ગાય એટલે માહોલ આખું ગોકુળનું પ્રગટ થઈ જાય. અને જે કુંજમાં પધાર્યા હોય એને કે પ્રાત સમય ગોપીઓ જગાવવા આવે છે અને કહે છે કે ચતુર પ્રવીણા. તો આ માહોલ તૈયાર થઈ ગયો. અને પછી ઠાકોરજીને જગાવીએ અને ઠાકોરજી કીર્તન સાંભળતા સાંભળતા જાગીએ, કૃપા નિદાન લાડી લે લલનવર, કુંજ નિકુંજમાંથી પધારો મારા વાલા વલ્લભની કાનીથી ને જા. અમારું કોઈ સામર્થ્ય નથી કે અમે આપને જગાવીએ. અને પછી કલેવું ધરાવી અને ગાઈએ. એમાં આજે આખું કીર્તન તો મને યાદ નથી, સવારે એમાં જોઈને ગાયું હતું. અત્યારે મને મતું કે લઈને બેસીશ પણ ભૂલી ગઈ. પણ જે એકાદ બે લીટી યાદ છે કે ઠાકોરજી ને યશોદાજી 2-3 વાર જગાવા ગયા, પણ ઠાકોરજી આમ જોવે અને માને ચીડવવા કે હજી ઝુંભાતમાંથી, ઝુંભરાત એટલે બગાસું, અને જાળિયામાંથી હજી ગોપીઓના દર્શન નથી થયા, અને રૂમઝૂમ કરતા સામને જેના ઝાંઝરના અવાજ નથી આવ્યો. એટલે ઠાકોરજી જાગવું ના જાગવાનું અવઢવમાં હોય. અને પછી માં બધી તૈયારી કરવા જાય છે, તૈયારી સાજે છે. કટોરીમાં માખણ મિશ્રીને, ઓટ્યો દૂધ કપૂર મલાઈ, ગોરસ, સૂકો મેવો, લીલો મેવો અને જે એકાદું મિષ્ટાન હોય તે ત્યાં ઠાકોરજી જાગી જાય છે. હવે ઊંઘ ઉડે એટલે પેલું શું જોઈએ? માખણ. હવે માને આવતા વાર થાય છે. અને ઠાકોરજીને જે અંદર પ્રેમનો રોષ આવે છે, મા ઉપર ઠાકોરજી ક્યારેય ગુસ્સો ન કરે, પણ વાત્સલ્યનો, મમતાનો જે એક અંદરથી ને રોષ આવે છે કે માં, તને ખબર છે કે ઉઠીને મને તરત માખણ મિશ્રી જોઈએ, તો તું કેટલી વારથી લેવા ગઈ છે, હજી ના આવી? અને શરૂઆત થાય છે, કીર્તન ગાય છે પરમાનંદાસ, ખીજત જાત માખણ ખા. એ ગુસ્સો જે કરે છે અને માખણ આવે છે, જે ગુસ્સો કરે, ખીજત જાત, ખીજાય છે કે હજી તું ના લાવી. પછી કે છે અરુણ લોચન, અરુણ એટલે લાલ. તમને આમ રોષ આવે ને એટલે તમારે આંખ લાલ ન કરવી પડે, એની મેળા એ અરુણ થઈ જાય. જો લાલ કે ને તો ઓલો ગુસ્સો જે ઝઘડવાના મૂડમાં હોય. આ અરુણ કોમળ ગુસ્સો કેમ કે વાત્સલ્ય ભાવ છે માનો, માનો મમતામય ભાવ છે. અરુણ લોચન ખાત ઝુંપરાત, ઝુંપાત એટલે આમ લાલ પ્રેમના વાત્સલ્યના નેત્રો લાલ થઈ જાય છે. અને પછી આમ લાલ થઈ જાય, આમ બગાસા આવે છે. હવે બગાસા આવે છે અને માખણ નથી આવતું. નૈન ભર જલ જાત, નૈનમાં જળ ભરાઈ જાય છે કે હજી માં તો આવી કૂપણ ભાઈ, તું નથી લાવી મારા માટે માખણ. એ ચત ખેસ, એ ચત એટલે પોતાના જ વાળ ખેંચે છે. પોતાના વાળ ખેંચે એટલે જળ આંખમાં પાણી આવી જાય. પછી કે છે માની રાહે નથી જોતા, નીચે ઉતરે જાતે ઉતરી જાય છે.
અને ગોઠણથી ચાલે છે, તો નીચે જે પાતાળના દેવો હોય છે રાજી થાય છે કે ઠાકોરજી આજે અમને હવારના પૂરમાં ધન્ય કરી દીધા, આજે અમારા બધાનો ઉદ્ધાર થઈ ગયો. અને જે રજ હોય છે ઉડેલી એ અહીં ગોઠણમાં ભરાઈ જાય છે. તો મુક્તિ કહે ગોપાલ સો, મેરી મુક્તિ કબ હોત. मुक्ति कहे गोपाल सो, मेरी मुक्ति जब व्रज रज उड मस्तक लगे, मुक्ति तो मुक्त होत. तोली रज एમાં ઠાકોરજી ચરણારવિંદથી ચાલે એટલે એનો સ્પર્શ થાય, અહીંયા રજ ભરાણી, પાછા માં તેડી લે એટલે એ રજ પડી જાય તો ઠાકોરજીનો સ્પર્શ થઈ ગયો. ગોપીઓ જલ ભરવા જાય એની રજ, સખાઓ આવે એના ચરણની રજ, વ્રજવાસીઓ ડેલી આવે એની રજ, માકડાઓ ખાવા આવે એ વ્રજના માકડાની રજ, આ બધી ભેગી રજ થાય. ઈ રજ ઉડીને વ્રજ રજ ઉડ મસ્તક લગે, મુક્તિ તું મુક્ત હઈ જાય. તો અહીંયા કહે છે કે ઘૂંટણ બધું ચાલે છે અને રજ ભરાય છે અને ઠાકોરજી ગુસ્સો કરે છે. હવે માને નથી બોલાવતા, ગુસ્સો કર્યો પ્રેમનો વાત્સલ્યનો, બોલાવે હો જુ તાત, નંદ બાવાને બૂમ પાડે છે હવે મને માખણ જોઈએ છે. અને યશોદાજી દોડતા આવે છે અને ઠાકોરજી જે નૈન ભર માને જુએ છે અને મા સામે જે રોષ નથી, ગુસ્સો નથી કરતા, પ્રેમની પરમકોષ્ઠોનું અવરોધન કરે છે. અને મા આ લીલાના દર્શન કરી અને એવા રાજી થાય છે, નીચેથી ઉપાડીને આખા લઈ લે છે. ઠાકોરજી બે હાથથી આમ માને પકડે છે અને મા એને કંઠથી લગાવે છે અને ઠાકોરજી હસી દેત. એ ઠાકોરજી રોષમાંથી ને મા સામે જોઈને જે હસી દે છે એ લીલાના દર્શન પરમાનંદાસીને થાય. અને એ કીર્તન આપણે ગાઈએ તો આપણને રંચક પણ એ લીલાનું અનુસંધાન થઈ જાય. તો ઠાકોરજી અંદર એ લીલા કરી જ રહ્યા છે એવું ફીલ થયા વિના ન રહે. આ તો મારા વેલા મને કાંઈ બહુ આપણે કીર્તન બહુ ગાતાય ન આવડે, પણ આપણને એવું ને હું ગાઉં એ જ મારા લાલાને ગમે. જેવું આવડે ખીજત જાત માખન ખાત. તો એ કીર્તન આજ સવારે ગાયું અને ધીમે ધીમે ગાયું. તો જેમ જેમ ગાતા જઈએ એમ એ કીર્તનનો ભાવ અંદરથી પ્રગટ થાય અને અંદર ઠાકોરજી એ લીલા કરતા હોય એ જો આપણને એકવાર સાક્ષાત થઈ જાય પછી બસ આપણો બેડો પાર, આપણે કાંઈ કરવાનું રહેતું નથી. તો મારા વાલા, આ બધા કીર્તન, આ બધો સત્સંગ શું કામ? આપણો ભાવ વધે. હવે આપણે ઠાકોરજીને ધરાવી દીધું, લ્યો વલ્લભની કહાની ચારો કરી. ઠાકોરજી કરે રે, વલ્લભે એવી જગ્યાએ પધરાવ્યો છે, હવે છૂટકો તો છે નહીં, પણ મજા નથી આવતી. આપણે ઘણા વૈષ્ણવ ઘરે જાય ને પ્રસાદ લેતા હોય, હાલો મારવાળા એક ટોકરીઓ બેહો મારી યાર બેહો. હવે એમનો ભાવ એવો હોય ને એવી રીતના બેસાડી દે કે આપણી ઈચ્છા ન હોવા છતાં આપણે બેસાઈએ. મારવાલા જુઓ ઠાકોરજી આયરો ગયા છે, અત્યારે તો આપણે રીંગણ ને એવું તો ધરાવીએ નહીં, ઠાકોરજીને ગરમ પડે. આ જુઓ કોબીજ બટેકાનું શાક ને રોટી ને સખડી ને દાળ ને આ કોળિયો ખીર લ્યો ને મારવાલા, ખીર લ્યો. એવું પ્રેમથી આપણને બેસાડી દે, આપણી ઈચ્છા ના હોવા છતાં એ વૈષ્ણવ પોતે ભૂખા રહી અને આપણને પ્રસાદ લેવડાવે. અને આપણા ઘરે બધું તૈયાર હોવા છતાંય આપણે નક્કી કર્યા હોય ત્યારે બેઠા હોય એની બાજુમાં કે હું કણકો લઈશ પણ ધરાઈને ઊભા થઈએ એવી મનુહાર વૈષ્ણવની કરે તો ઠાકોરજીને એ કેવી કરતા હશે? તો જો તમને પ્રેમથી કોઈ બોલાવે, પ્રેમથી જમાડે, વસ્તુ શું જમાડે છે એની અગત્યતા નથી. અને ઘણાના ઘરે તમે જુઓ 2 શાક ને દાળ ભાત ને 2 ફરસાણ ને છાશ ને દહીં ને સલાડ ને
આવશો મારી સાથે પ્રસાદ લેવા? એટલે આપણે નો લઈને આવ્યો હોય તો શું કહીએ, હું હમણાં જ લઈને આવી. એણે એવું કીધું, બેસશો નહીં તો ત્યાં બેસો, હું પ્રસાદ લઈ લઉં. એટલે તમે ન આવો તો વધુ સારું. જુઓ, અને એક વૈષ્ણવ જે નિષ્કંચન છે, પોતાની રીતે થોડું ધરાવે છે, આટલી જ ખીર હોય, પણ મનોહાર આપણને એવી રીતે કરે ને, બધી આપણને પીરસી દે ને મારવાલા, ત્યાં સુધી ખબર ન પડે. એના ભાવમાં તમે ભીંજાયેલા હોય, એ શું પીરસે છે તમને ખબર ન હોય. તો આજે આ કીર્તન ગાયું, બીજું ગાયું, પણ બીજું બહુ મને યાદ નથી. યાદ આવે તો પાછો હું ભાવ કહીશ. તો ભલે બે જ કીર્તન ગાય કલેવના, પણ અંદર જે અષ્ટસખાઓએ ભાવ ભર્યો છે, અને એ ભાવના દર્શન થાય તો ક્રિયા મટી અને આનંદ પરમાનંદ થઈ જાય. મારા વાલા, રોજ કાંઈ આવા ભાવ ન આવે. કોક વાર નિરાંતે ગાતા હોય, ઠંડી લહેરિયા આવતી હોય, વાતાવરણ શાંત હોય, બહાર કોયલ બોલતી હોય, ચકલી ચીચી કરતી હોય, વાતાવરણની અંદર પ્રભુના જાગવાની શ્રીઅંગની સુગંધ હોય, યમુનાજીના ઝારીજી ભૈરા હોય, યમુનાજી પ્રસન્નતાથી ઠાકોરજીને બોલાવતા હોય ને મનોહાર કરતા હોય, નિકુંજમાં રાધાજી ઠાકોરજીની બાજુમાં બિરાજીને મનોહાર કરીને અરોગાવતા હોય, ઠાકોરજીએ ફક્ત આજમ હરી નંગમ નંગાની જેમ એક નાનો તણિયો પહેરો હોય, અને ઠાકોરજીને બાજુની અંદર ગઈકાલનું ચંદન લેતા હોય, એટલે એમના સયા મંદિરમાં આખી ચંદનની સુગંધ પ્રસરી ગઈ હોય, અને એમની નાની ઓલી ડબ્બીની અંદર આપણે સુગંધી રૂની અંદર ભરી હોય, એ સુગંધથી આખું મંદિર ચહેકતું હોય, અને આપણે આ કીર્તન ગાતા હોઈએ, રંગાય જાને રંગમાં તું રંગાય જાને રંગમાં, તો મહાપ્રભુજીના રંગમાં રંગાય જાને રંગમાં. પછી ગાવાની જરૂર નથી પડતી, રંગાઈ જા, પછી તમે રંગાઈ જ જાઓ છો. પણ મારા વાલા, આ બધું ક્યારે થાય? જ્યારે આપણા ઘરે, આપણા માથે, આપણા ઠાકોરજી બિરાજતા હોય તો થાય. આપણે હવેલી એકવાર દર્શન કરવા જઈએ, તમને આવો ભાવ આવે, મારા હમ ખાઈને કહેજો. કારણ ત્યાં આપણે સજાવટ જઈએ, પીછવાઈ જોઈએ, ફુવારા ઉઠતા હોય, ગોપીઓ હોય, તો ધ્યાન ઠાકોરજી સામું તો પછી જાય. નજી ઠાકોરજી સામે જોવા જાય ત્યાં કે હાલો આગળ, પાછળ લાઈન છે. એનો મતલબ હું એમ નથી કહેતી કે તમારે મંદિરે ના જાઓ કે હવેલીએ જાઓ. સવારે ચાલવા જાઓ છો, રસ્તામાં મંદિર આવશે, ન જાઓ તો તમારા ઠાકોરજીનું અપમાન કરે. જાઓ, તમે રાજી થઈને જાઓ, એટલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ થાય, દર્શન થાય, અને ઠાકોરજીના દર્શન પણ થાય. પણ અહીંયા તમારા ઘરે 12માં જે દીકરાનો પહેલો નંબર આવ્યો હોય એને તમે મળવા જાઓ. હવે આપણી જેવા કેટલાય એવા હોય, એ વૈષ્ણવ છે, બધાય કે સરસ હો દીકરા, બહુ સરસ માર્ક લાવ્યો, ઠાકોરજી તારા પર. એક વાક્ય કરીને આપણે બહાર નીકળી જવું પડે. પણ એ જ આપણા ઘરે આપણા દીકરાને આવ્યા હોય, બસ આટલું વિચારો. તો જો તમારા ઘરે કે મારા ઘરે બિરાજતા ઠાકોરજી આપણા ઘરે પુષ્ટ થયેલા હોય, તો ભલે ને દૂધની મિશ્રી ધરાવતા હોય, આ કીર્તનમાં તો ઠાકોરજી ના નથી પાડતા. ઘણા વૈષ્ણવ આમ એકદમ ભોળા હોય, નવા નવા પધરાવ્યા હોય, ઈલાબેન અમે તો દૂધ મિશ્રીની આજ્ઞા, રાજભોગમાં અમે લીલો અને સૂકો મેવો ધરીએ, અને કીર્તનમાં તો કેટલું બધું. મેં કીર્તનમાં લખ્યું છે ને એ બધું બોલો, ઠાકોરજી તારા ભાવ ત્યારો કે તારે હજી આટલું તને આજ્ઞા છે, એ આજ્ઞા પ્રમાણે કરવાનું. પણ કીર્તન ગાશો, ધીમે ધીમે ભાવ વધશે, અને ગુરુદેવ પાસે આજ્ઞા લીધા વિના રહેશો નહીં. તો મારા વાલા, આ બધી લીલાઓ પુષ્ટિ માર્ગમાં જ છે. જો આમાં પડો ને, તમે ઓલા કિનારે બેઠા બેઠા છપછપિયા બોલાવો, ઓલી એક જગ્યાએ ના હોતી. હવે બધા અંદર બેઠા,
એટલે બધાએ કીધું કે ક્યારે પહોંચશું? સવારે પહોંચી જશું, બધા આરામથી હોઈ જાઓ, ચિંતા કરવાની જરૂર નથી. બધા ઓશિકા લઈને આરામથી હોઈ ગયા નાવમાં. સવારે બધા ઉઠ્યા, ત્યાં ને ત્યાં જતા ઈ કે અરો કા ઓલો નાવિક કે તમારી યાર હું હોઈ ગયો, આ દોરડું છોડવાનું જ રહી ગયું હતું. આપણા બધાની દશા આ જ છે. બ્રહ્મ સંબંધ લઈએ, ઠાકોરજી ના પધરાવીએ, સંસારનું દોરડું છોડીએ નહીં, શ્યામના રસમાં ડૂબીએ નહીં, સામે કિનારે જઈએ નહીં, જન્મારો પૂરો થાય, આંખ ખુલે, ત્યાં ના ત્યાં એ ભાઈ કાં હોય તમારી યાર હોઈ ગયો. ઠાકોરજી કે મને પધરાવો નહીં, પછી હું શું કરું કહો? આજે આપણી દશા બધાની મારા વાલા આવી છે. એકવાર તમારો નાવિક વલ્લભ છે, શું ચિંતા કરો છો? નાવમાં બેસી ગયા ને, જો છાપામાં આવે કે પાયલોટની તબિયત બગડી, પ્લેન બગડ્યું, અંદર કઈ ખામી આવી, એ મારા વાલા લૌકિકમાં આવું થયું. તમે મારા વલ્લભની નાવમાં બેસો ને, આ નાવ ન બગડે, આમાં ન કોઈ ખામી આવે. અને આ પાયલોટ તો બીમાર પડે જ નહીં. આ પાયલોટ તો એવો છે મારો વલ્લભ, બીમાર પડ્યા હોય મારા તમારા જેવા સંસારમાં બીમાર, એને હાજા કરીને શ્યામ સુધી લઈ જાય અને સામે કિનારે પહોંચાડે. પણ શરત જ નાવમાં બેસવું પડે હો, ઠાકોરજી પધરાવવા પડે હો મારા વાલા. એ પધરાવ્યા વિના થૂકના હાંધા નો હાલે. નાના હતા ને ત્યારે આવા બધા શું ગમ ને પછી બીજું શું કહેવાય ને આમ ચોટાડવાનું હોય ને, આરાધ્ય સૌ ગ્લુ 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 લાવે, પછી આમ તરત ચીપકાવી દે. અમે નાના હતા ને એટલે મારી બામને ઓલા ભાત નો આપે, એઠું થાય બધું. એટલે આ બાજુ હંસાબેન દે ને આ બાજુ શાંતા માસી દે. હવે એ બધા તો મોટા મોટા, અમે જ નાના. એટલે હંસાબેન સ્કૂલમાં ટીચર હતા. એટલે પછી એને કાંઈ કામ હોય ને તો એમ કે બેબી મમરા લઈ આવી દે. તો હું કહું મને આ શીખવાડશો? એ કે હા. તો પછી હું સાયકલ ઉપર મમરા લઈ આવી દઉં, મને એ શીખવાડે. પછી મેં કંઈ ખોટું કર્યું હોય ને તે એટલું કાપીને ત્યાં ભાતથી ને ચોંટાડી દે ઓલાથી, એટલે એ હંધાઈ જાય. પછી હંસાબેન સ્કૂલે જાય અને હું કરતી હોઉં લેસન. હવે ખોટું થયું તો હું કાઢવા જાઉં તો ભાત તો હોય ને એટલે થૂકથી હાંધા કરીએ, થૂકના હાંધા રહીએ. તો જ્યાં સુધી ઠાકોરજી ન પધરાવો ને ત્યાં સુધી તમારી ક્રિયા બધી થૂકના હાંધા મારવાલા, એ રહેવાની જ નહીં. ભાત ચોટાડવા છે ને તો ધરો સખડી, પધરાવો ઠાકોરજી, કોઈ દી નો જાય. હવે તમને બધો રસ્તો વલ્લભ બતાવી દે છે, તમે જાણો અને તમારો વલ્લભ જાણે. જો હું તો છે ને વચ્ચેની ઓલું વચેટીયો માણસ હોય, ખબર છે. મકાન લેવું હોય એટલે પેલા આવા બધા દલાલ ને આ બધું શું કહેવાય એને ઓલા ઇંગ્લિશમાં દલાલ ને બ્રોકર, આ બધું નહોતું. પેલા ભાડે મકાન લેવું હોય ને એટલે ઓળખાડવા કે અહીંયા ડેલામાં કોઈ મકાન દીધું જ નથી, એકાદ ને ખાલી થયો ને વૈષ્ણવને. એટલે મારી બાને કે સમજો બેન કયો ને જે ને તમે અમને ઓળખો છો. ને મારી બા એમ કે જે આપણા જ છે, આપણા જ ઘરે પુશ કરાવ્યા છે દ્વારકેશ ભવન. લે સમજો લઈ જાય ચાવી દઈ દે. અને એમાં લેવાનું દેવાનું ન હોય પણ વચેટિયા એટલે ઓલા વૈષ્ણવે રાજો થાય, સમજો બેનો મકાન અપાવ્યું. અને જે ને પૂછે બહુજી નીચે ચાવી દીધી, હા સમજો ના ઓળખીતા હતા. જો આ તો સામાન્ય વાત કરી. તો જે ઠાકોરજી પધરાવે અને એના ઉપર કૃપા થાય તો આપણે તો વગર પૈસાનો વચેટિયા છીએ મારવાલા. પણ અનુસંધાન દેવો. ઘણી વાર જે મને કહેતા હોય કે એલા બેન ઠાકોરજી પુષ્ટ કરાવવા આવે ને એટલે હું હસું કે ક્યાંથી આવ્યા, જે મોરબીથી. એટલે હું હસું એટલે ઓલા કે
જે ઈલાબેન એટલે કે તમે આવ્યા હું સમજી જ ગયો, મોરબીથી આવ્યા હતા, તમારે આગળ કઈ કહેવાનું મારે કહેવાના આશય લેના દેના બંધ હે ફેર ભી આનંદ હે. અને પૂછ કરાવે ને એ એક બી વૈષ્ણવ એવું નથી, જો આટલામાં કરાયું હોય તો આપણા ઘરે આવે ને આવે જ. અને એ ઠાકોરજી રાજી થાય. અને માનો કે બહારગામ છે, દૂર છે, તો ફોન કરે, ઈલાબેન ઠાકોરજી પધાર્યા. એ જે ઠાકોરજી પધાર્યામાં એનો રણકો પેલાનો ઈલાબેન પધરાવા જ પણ, અને પણ નીકળી ગયો, ઈલાબેન ઠાકોરજી પધરાવ્યા મારા વાલા, બસ વચ્ચે ત્યાં રાજી. તો આ બધું ઘરના હોય ને એની યાર હું તો વાત કરું છું. હું ક્યાં જાહેરમાં સત્સંગ કરું છું? અહીંયા આપણા બે સિવાય કોઈ છે? આવો છે મારો વાલો બેઠો બેઠો સાંભળે છે. અને જ્યાં આંચકાવું ને ત્યાં તરત આમ માં यूं क्यों बोले, यूं बोल, मेरी बात यूं मत कर, क्यों सबको बताती है, खींचते जाते माखन काट, यूं बातें थोड़ी बताई जाती है माँ. ये चते जात नैन जल भर जात अरुण लोल लोचन माँ, यूं मत बता लाला, ये तो प्यारी प्यारी बतिया है, ये तो मीठी मीठी बतिया है. સાંજે સંધ્યાના જે કીર્તન હોય ને એમાં આવે છે, મીઠી મીઠી બતિયા લાલન તુમ્હારી. ઠાકોરજી કૃપા કરશે, કોક દે કીર્તનનો ભાવે કરશો, અરે રાજી થઈ જવાય મારા વાલા. આ બધા કીર્તન તમે પણ કાંઈ ઇન્ટેન્સરી કીર્તનના ભાવ બે મને કાંઈ ન આવડે. એ તો એની ઈચ્છા હોય, એને કેવડાવવું હોય. જો અહીંયા બેઠો તો ઓલું આ કીર્તનનો ભાવ કીધો ને એની વાતો કરતી હતી ને ખીજાઈ જાત, માં યુ સબકો ક્यों बतावे. अरे लाला ये अपन के है, औरों के थोड़े है सब, तू मैं और वो, कोई दूसरा यहाँ है ही नहीं. एक हिंदी पिक्चर ने एक लिखी, दूसरा और कोई यहाँ क्यों रहे. અહીંયા બીજું કોઈ છે જ નહીં લાલા, તો હું અને આ બધા છે તારા ને મારા, બધા આપણા. કોક વાર સત્સંગમાં અહીંયા બેસીએ, વલ્લભને કહું આજે, એ કે તારે ક્યાં બોલવાનું છે માં, બોલવાનું કહેવાનું સમજાવવાનું બધું મારે જ, હું ફક્ત તારા મુખનો ઉપયોગ કરું છું એટલે તું રાજી થાય અને લોકો રાજી થાય. ઈલાબેન સત્સંગમાં બહુ મજા આવે છે. એ મારા વાલા, ઈલાબેન અત્યાર સુધી લૌકિક જ બોલતા હતા. આજે આકાશ એક એના જૂના ફ્રેન્ડને ત્યાં ગયો, એને ઘણી બધી સ્કૂલો છે. એ કે આકાશ મિરેકલ તો બે તાર મમ્મીમાં જોયો, તારા મમ્મી પોસ્ટ માસ્ટર તરીકે ઘાટલોડિયા હોય કે મેમનગર હોય, એટલા બધા સ્ટ્રીક હતા કે અમને મોકલે ને ત્યારે રેવન્યુ મળતી. પપ્પા કે રેવન્યુ લઈ આવ, અમે કઈ નહીં ત્યાં નહીં જાય હો, ઈલા આંટી તો ગમે ત્યાં લાફો મારી દેવા છે. આટલા સ્ટ્રીક કે ત્યાં ઓલા ગુંડાઓ જાતા બીતા હતા. વાલિયા લૂંટારામાંથી કેવી રીતે આ બધું. એમનો સત્સંગ હું સાંભળું છું અને બધાય મને પૂછે તમે ઓળખો, એટલે કે હું કહું તમારા કાકી છે. આકાશ આ કેવી રીતે થયું? આકાશ કે અમને નથી ખબર, મમ્મીને નથી ખબર. ક્યારે ગાડીએ પાટો બદલી દીધો અને ક્યારે મમ્મીને મંજિલ મળી ગઈ. એ મમ્મી ઘણી વાર કે ક્યાં પેલાના ઈલાબેન કે અંદર આવતા વાર વિચાર કરે ઓલા બિચારા બધાય, અને અત્યારે બધાય વૈષ્ણવો 5 થી 6 ભળવા આવો રી આવો સબ મંગલ ગાવો રી ગાવો. જો આ સામર્થ્ય વલ્લભનો છે, આ સામર્થ્ય ઈલાબેનનું નથી. હું ને તમે ઈચ્છીએ કે મારે આવું બનવું જ, 500% ના બની શકો. આ બધી વલ્લભની લીલા છે. વલ્લભે કૃપા કેવી કરી
મારી પાત્રતા ન જોઈ, મારો સ્વભાવ નહીં જોયો, મારો ગુસ્સો, મારો રૂઆબ. સવારે 7:30 જાવ, 60 માણસનો સ્ટાફ બહાર ઊભો હોય, ચાવી મારી પાસે હોય, હજી કાંઈ ને ટેક ઊભું રહીએ. પહેલે જ દિવસે મેં કહી દીધું હતું, મને કોઈએ ગુડ મોર્નિંગ મેમ નહીં કહેવાનું, મને જય શ્રી કૃષ્ણ કહેવાનું. અને જ્યારે મેં વોલેન્ટરી લીધું ત્યારે મારા એક સ્ટાફની આંખમાં આંસુની ધારા હતી. બેન, હવે સવારે અમે જય શ્રી કૃષ્ણ કોને કહેશું? બસ હું આ લઈને બહાર નીકળી, આ લઈને મેં વોલેન્ટરી લીધું. અને આજે જય શ્રી કૃષ્ણ મને જે ફલિત થયું એ મારા વલ્લભની કૃપા સિવાય ન ભૂતો ન ભવિષ્ય. એવા મારા વલ્લભ, જેને વિઠ્ઠલનાથ વિચારે રે એને ચારે પદાર્થ ચારે રે. બોલો વલ્લભ. પાણી. એક નાની વાત, સત્ય હકીકત. ગુસાઈજીના 7 લાલન, ગિરધરજી એનું બીજું નામ, બીજા ગોવિંદરાયજી એનું બીજું નામ, ત્રીજા બાલકૃષ્ણજી એનું બીજું નામ, ચોથા ગોકુળનાથજી એના 4 નામ. ગોકુળનાથજી, કૃષ્ણ, વલ્લભ અને ગોકુળનાથજી. કૃષ્ણ. 5મા રઘુનાથજી એનું બીજું નામ રામચંદ્રજી. 6ઠા યદુનાથજી એનું બીજું નામ મહારાજ. 7મા ઘનશ્યામજી એનું બીજું નામ પ્રાણવલ્લભ. અને 4 બેટીજી વલ્ભાખ્યાનમાં આવે છે. લક્ષ્મી સત્યભામા બેવ અગ્રજની અનુહાર રે રસના. લક્ષ્મી બેટીજી અને સત્યભામા એ 2 ગોપીનાથજીના બેટી છે. અને શોભા, કમલા, યમલા અને દેવકા આ ગોસાઈજીના. એમાં દેવકા બેટીજી, એમના લાલાનું નામ લાલજી જગન્નાથજી. હવે દેવકા બેટીજી કઈ કારણસર કાશીમાં રહેવા આવ્યા અમુક સમય. અને આ વિધવા જગન્નાથજી એમના દીકરા, નવનીત પ્રિયાજી એમના માથે બિરાજે. અને આ જગન્નાથજી ગંગાજી એ જાય ને આવે ને કઈ જોઈતું કરતું હોય તો લાવે. હવે રોજ જે ગંગાજી જાય, આવતા એક સ્ત્રી ત્યાં બેઠી હોય કે ભરત કરતી હોય કે કઈ કામ કરતી હોય, એને એકવાર જગન્નાથજી સામું જોયું, બેયની આંખ મળી. એટલે જગન્નાથજી ત્યાં બેઠા, બહારનું ખુલ્લું, દરવાજા પાસે બે બેસે. અને સાંજ સુધી જગન્નાથજી ઘરે ન જાય. હવે આવી બધી વાતો તો વાયુની જેમ ફેલાઈ જાય. સારી વાત ફેલાતા વાર લાગે. ગુલાબ અને ડુંગળી હારે પડ્યા હોય ને, ડુંગળીની ગંધ આવશે, ગુલાબની સુગંધને દાબી દેશે. એમ વાયુ વહી ગઈ વાત ફેલાવી. એટલે કાશીના પંડિતોને જોઈતું મળી ગયું. અરે ગુસાઈજી, વિઠ્ઠલનાથજીના લાલ, વિઠ્ઠલનાથજીના બેટીજીના લાલ આવા આ સ્ત્રીની હારે બેઠા રહી છે. આટલી હદ સુધી સંસ્કાર ખરાબ. ઘણી વાર લોકો જાણ્યા જોયા વિના અને આવી વાતોમાં કાંઈ હોય નહીં, હવા આપીને લોકો એવી ઉડાડે કે એમની પાસે પહોંચે ત્યારે વિચાર કરે, અરે આવું. હવે બધા પંડિતોએ મીટિંગ કરી, એના માતુશ્રીને જણાવીએ અને એમને દેશ નિકાલ કરી દઈએ બેયને. દેવકા બેટેજી તો ઠાકોરજીની સેવામાં રસ હતા, નવનીત પ્રિયાજીને. પંડિતો આવ્યા. દેવકા બેટેજીને એમ થયું કોઈ દિવસ
આ લોકો મારો ઉંબરો ચડે નહીં. આજે કેમ છતાંય કોઈ પણ આવે વૈષ્ણવ આવકાર આપ્યા વિના ન રહે. અને આ તો બેટી છે. આવો મારા લાયક કામ એ બધા મોઢા બગાડ્યા. કામની શું વાત કરો છો? તમારા દીકરાના લક્ષણની વાત કરવી છે. બેટી આમ થઈ ગયા, થંભી ગયા. ભાઈ પંડિતજી, મને સમજાય એવી વાત કરો. તો કે તમારા દીકરા જગન્નાથ આખો દી સવારથી સાંજ આ સ્ત્રી હારે બેઠા રહીએ. અમારા છોકરાના સંસ્કાર બગડે છે, અમારી કાશીનું બધું કલ્ચર બગડે છે, અમારા પંડિતોના બધાના આબરૂના કાંકરા કરે છે. આ ગુસાઈજીના દોહિત્ર છે. ગુસાઈજીના એ આવા. ગુસાઈજીનું નામ ચાઈને 3-4 વાર લીધું. બેટીજીથી રહેવાનું નહીં. બેટીજી કે ન ભૂતો ન ભવિષ્યત. મને મારા કરતા મારા પિતાશ્રીના લોહી ઉપર વિશ્વાસ છે. જગન્નાથ આજે નહીં, કાલે નહીં, ક્યારે આવું ના કરે. એ કે અમે સાબિત કરી દઈએ. બેટીજી કે તો અમે બે ગંગાજીને પ્યારા થઈ જઈએ. બોલાવો જગન્નાથને. જગન્નાથ ત્યાં બેઠા હતા. બોલાવ્યો, આવ્યા, દોડતા આવ્યા. હા માં, આ પંડિતો શું કે સાંભળ. તમે આખો દિવસ ઓલી બાઈ પાસે બેઠા રહ્યો છે કે આ તમારા નાજાયજ સંબંધો? ના. તમે બે ના કરતી વાતો કરો? ના. તમારી પરીક્ષા દેશો? તમે જે પરીક્ષા કયો એ માટે હું તૈયાર છું. તમે મારી પરીક્ષા શું લેશો? હું મારી પરીક્ષા આપું. હું દેવકા બેટીજીનો દીકરો છું. હું ગુસાઈજીનો દોહિત્ર છું. તમે મારા ઉપર આવી આડ કેમ ચડાવી? હવે હું સાબિત કરી દઈશ કે તમે બધા જે ખોટી આડ ચડાવો છો એ ગુસાઈજીનો દોહિત્ર આવો ના હોય. કે શું કરીશ? શું કરશો? આજે સાંજે ગંગાજીની આરતી થાય ત્યારે તમે બધા આરતી કરતા હશો. ગંગાજીના પગથિયા ગણી જોવાના. હું છેલ્લે પગથિયે ઉપર તળ ઉપર ઊભો રહીશ. તમે જેમ જેમ આરતી કરો ગંગાજીમાં ઉફાણ આવે અને મારી પાસે આવે અને હું પાન કરીશ અને પછી ગંગાજી નીચે ઉતરશે. તમે માનશો ને કે મારો સંબંધ સખ્ય ભાવ છે, બીજો કોઈ જ નથી. એ કે દઈ દે પરીક્ષા, દઈ દો પરીક્ષા. દેવકા બેટીજીને કે તમારે આવવું પડશે. પેલા છે ને બેટીજી આખો પેલી ચાદર ઓઢતા. તમે ખબર છે આપણે દ્વારકેશ બાબાને ત્યાં અમે જે ડેલામાં રહેતા, મોરબા ને પનુબા અહીંયા પિયરમાં જ રહેતા. એને ક્યાંય જવું હોય પધરામણીમાં કે ક્યાંય બીજે તો એક આંખ દેખાય ને એટલું જ, બાકી એમના ચરણના દર્શન ન થાય. પેલા બેટીજી એવી મર્યાદા રાખતા હતા. બેટીજી કે હું તો કે તમારે આવવું પડશે. બેટીજી કે કાંઈ વાંધો નહીં. એ આવ્યા ચાદર ઓઢીને. બેટીજીને વિશ્વાસ હતો કે આમાં ગુસાઈજી મારા પિતાશ્રીનું લોહી વહે છે, મને આમાં જરાય સંશય નથી. અને જગન્નાથજી કે જો મારી એવા રિલેશન હોય તો ગંગાજી સાથ નહીં આપે, અને જો નહીં હોય તો ગંગાજી ઉફાણા લાવી ને મારા પાસે આવશે ને હું પાન કરીશ, એમાં કોઈ શંકા ને સ્થાન નહીં. આરતી ચાલુ થઈ. એક ટૂંક, બે ટૂંક, બધા રાજી થવા માંડ્યા. હોશિયારી નીકળી ગઈ ને. હજી તો ત્રીજી ટૂંક આરતીની ગાતા હતા. ગંગાજીમાં ઉફાણ આવ્યું. જગન્નાથજીને દેવકા બેટીજી બિરાજતા હતા ત્યાં સુધી જળ આવ્યું. જગન્નાથજીએ પાન કર્યું. આરતી પૂરી થઈ, ઉફાણ પૂરું થયું. પાછા ગંગાજી યથાસ્થાને ગયા. પંડિતોને કાપો તો લોહી નો નીકળે. બધાએ કીધું
સમજવામાં ભૂલ થઈ. ત્યારે જગન્નાથજીએ કહ્યું, તમારા સંતોષ ખાતર કહું, પૂર્વજન્મમાં એની સાથે જ્યાંથી લીલા પુષ્ટિ માર્ગમાંથી બિછડા પડ્યા હતા એ લીલાના અનુસંધાનની વાતો સિવાય ઠાકોરજી, સામનેજી, વ્રજવાસી, યમુનાજી, ગિરિરાજી, દાન લીલા, માન લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, પનિહારી લીલા, આ બધું એના સિવાય એક શબ્દ બીજો અમારા વચ્ચે બોલાણો નથી. ગંગાજીએ પ્રમાણ આપ્યું. ત્યારે પંડિતોએ કીધું કે અમે ગુસાઈજીના દોહિત્રને ઓળખવામાં ભૂલ કરી. દેવકા બેટીજી કે તમે જગન્નાથજીને ઓળખવામાં, પણ તમે ગુસાઈજીને ઓળખવામાં ભૂલ કરી. અમે પાછા ગોકુળ જઈએ છીએ. પાછા ગોકુળ આવ્યા. મારા વાલા, આ બધી કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી, આ બધી હકીકત છે. પુષ્ટિ માર્ગમાં બધું બને છે, પણ ચમત્કાર નથી. જ્યાં જરૂર પડે છે ત્યાં લોકોને બતાવી દે છે. પણ વલ્લભ સ્પષ્ટ કહે છે, પ્રગટ કરે રસાય. અમારે કોઈ ચમત્કારની જરૂર નથી. અમારા મળમૂત્રથી ભરેલા દેહથી ને અમને ઠાકોરજી મળ્યા, આનાથી મોટો ચમત્કાર કયો હોઈ શકે? બોલો વલ્લભા હરિરાય મહાપ્રભુજી की 68 સાથે. મન પંચેતન ઉડે લગો વસો વાસનામાં, प्रेम बाज के झपटी में जब लग आयो नाय श्री वल्लभ, जब लग आयो. मन पंछी तन उड़ी लगो वसो वासना माय. વાસના સંસાર. આ મનરૂપી પંછી એવું છે, એ વાસનામાં એટલે સંસારમાં જ ઉડ્યા કરે છે. એને એમાં જ મજા આવે છે, એને એમાં જ ગમે છે. અહીંયા બેઠા છીએ, આમાં એરોપ્લેન બોર્ડ છે એટલે બેલ રીંગણો વાગે, આમાં વાગે. ગમે એનો ફોન આવે એટલે બંધ કરી દઈએ. આકાશનું આવે તો વચ્ચેથી કેમ વાત કરીએ છીએ? સંસારમાં જીવ છે, એને કંઈક કામ હશે તો. હજી પાર નથી થયા, આટલો સરસ સત્સંગ ચાલતો હોય. બાર આરાધ્ય બોલાવે, બા 2 મિનિટ આવો. તરત કહીએ અંદર આવ બેટા, તારે જે કામ હોય અહીં કે, તરત તમે આમાં સ્ટોપ કરી દો. જુઓ, હજી આ મનરૂપી પંછી વલ્લભ ઈચ્છે છે કે હવે કિનારે બેઠા છો, હવે આમાં વળોટા આ પંછીને ભગવદીઓના સંગના બાજ રૂપી, એટલે બાજ પક્ષીના મનમાં આમ હાથમાં આવી જાય ને, તો એ મન તમારું પછી વાસનામાંથી વિહારી સુધી ક્યારે લાવી દે ખબર ન પડે. પ્રેમ બાજ કી ઝપટી में, પ્રેમ સિવાય હરિરાયજી, વલ્લભ, ગુસાઈજી, દ્વારકેશજી, પુરુષોત્તમજી કોઈએ વાત કરી નથી. પુષ્ટિ માર્ગમાં એવું છે જ નહીં. આમ કરો તો આમ થાય. અહીંયા કોઈ સકારાત્મક ભક્તિ નથી. એટલે જ મારે ઓલા વિડીયો જોઈને કેવું પડ્યું, તમે તુલસીજી પાસે આ વસ્તુ મૂકો 100% લક્ષ્મી આવે. એટલે બધા વિડીયો સાંભળે. એ મારા વાલા, આવા અમારામાં એવું હોતું જ નથી. તમે સેવા સ્મરણ સત્સંગ શેના માટે કરો છો? પ્રભુના તત્સુખ માટે. બીજું કોઈ કારણ નથી, બીજા કોઈ કારણથી. તમારે શ્વાસ લેવો જેટલો જરૂરી છે એટલી સેવા કરવી જરૂરી છે. શ્વાસ બહાર કાઢવો જેટલો જરૂરી એટલો સત્સંગ જરૂરી છે. તો જીવવા માટે શ્વાસ લેવાનો ને કાઢવાનો જરૂરી છે, એવું જીવવા માટે તમારે સેવા સ્મરણ સત્સંગ જરૂરી છે. આમાં તમે ક્યાં ઠાકોરજી ઉપર ઉપકાર કરો છો? જોઈ નથી કરતા. મન પંછી તન ઉડી લગો વસો વાસનામાં.
તમને મજા આવે છે આમાં? તરત આમ લડી લડીને વાતું કરીએ. કાલ સગુનો બર્થડે હતો. હવે તબિયત આવી એટલે બહારનું આ બધું બા તમે જોવા તો હાલો. બા નર્મદા આઈટીસીમાં 0.1% ઈચ્છા ન હોય સંસારમાં રહીને શ્યામને ભજવાનું. જવું પડ્યું. હતી 0.1% ઈચ્છા. મન પંછી તન ઉડી લગો વસો વાસના માય. પણ જો થોડું એની ઈચ્છા પ્રમાણે કર્યું. આજે 2 જણા બા ચંદન હું ઘસી દઉં. હવે કાલ મેં એને વડચકું તોડ્યું હોત. આજે હું કહું તો કરે છે મારા ઉપર વલ્લભ નહીં, પણ સામેથી ન આવત. ઠાકોરજીના શ્રૃંગાર થઈ ગયા એટલે હમણાં શું ખાલી ઓલા આડબંધ ને એ જ ધરાવીએ, કારણ કે ગરમી બહુ પડે છે. આપણને જ આમ એમ થાય કે આ ઘસાયેલા કપડાં પહેરીએ, નવા નથી પહેરવા. એ ખાલી આટલું આડબંધ હોય, એના ઉપર નાની મોતીની કે ચીપણી કે ચંદનના માળાથી હોય અને ફૂલના માળાથી હોય. એટલે ઠાકોરજીના શ્રીઅંગના એવા સરસ દર્શન થાય. દોડતા આવે છે બા, વેકેશન છે, અમને દર્શન કરાવો. તો ઘણી વાર એમને વળોટવા માટે પણ આપણે થોડુંક એ લોકોને ગમે એવું કરવું પડે. મનમાં આપણે સમજીએ કે અરે યાર, પણ કેવા રાજી થઈને કાલે બહુ આગ્રહ કરતા હતા, વડચકું તોડી દીધું હોત, ના ગયા હોત, તો એના મનમાં અરુચિ તો પેદા થાય છે. પ્રેમ બાજ કી જપટી મેં જબ લગ આયો નાય. પેલું બાજ પક્ષી છે ને ભલભલા ન છોડે, અને એની ઝપટમાં આવ્યું નહીં ગયો. અહીંયા હરિરાયજી કયું કે છે? પ્રેમ બાજ. વલ્લભ કોઈને આગ્રહ કરતા નથી, કોઈને સોટી લઈને બેસતા નથી. તમારે આમ કરવાનું જ છે. પોષી માર્ગમાં આવ્યા તો આટલું કરવાનું જ છે. વલ્લભ એક જ વાક્ય કહે, યથા દેહ તથા દેવે. અને કોઈ પણ ગ્રંથ લખે, ઇતિ મેં મતી, મારું આવું કેવું છે, તમને યોગ્ય લાગે તો કરો. અને આપણે વલ્લભ કહે ભલે બધું નથી કરી શકતા હો, પણ જે થોડુંક થાય ને ત્યારે આપણા વલ્લભ સૌથી વધુ રાજી થાય. મન પંછી તન ઉડી લગો. પેલી મધમાખી એ મધ બધાયમાંથી ભેગું કરે, એને કાંઈ કામનું નહીં. પછી બધા એને મારે, ઉડી જાય. બોલો હોય મધ પારવા વાળો. હવે તો આપણને ખબર નહીં, પણ આપણે નાના હતા ત્યારે ખબર છે, પેલા ઝાડમાં કે આપણે કોઈના ઘર આગળ કે મધ શું કહે મધપૂડો થયો છે. અમારે બાજુમાં નવલકુંજ હતું, ત્યાં ચીકુના બહુ ઝાડ, તો બહુ મધપૂડા થાય. એટલે અમે છે ને આમ હું બહુ અળવિતરી હતી, સૌથી વધુ અળવિતરી હું. બાબુના ઘરે મારા ઘરે સૌથી છોકરા છે, એટલે ચીકુ પાકવાના હોય ને તો બધા મને કે બેબી ચડી જા. તો બાકી આ મારું વાંચશે નહીં, બેબી મોટો મધપૂડો છે, તાર ચડવું હોય ચડ, કડી જાય તો નીચે તારે આવીને મને નહીં કહેવાનું. સૌથી વધુ બીતી હોઉં તો મધપૂડાથી હું. એટલે પછી ઓલા નવલકુંજ વાળા મધપૂડા પાડવા વાળાને બોલાવે, મધ ભેગું કરે, બધાને કે લઈ જાઓ. મધમાખીએ આટલું હેરાન થઈને મધ ભેગું કર્યું, કાંઈ કામ આવ્યું? ઉલટાનું પોતે ત્યાંથી ઉડી જવું પડ્યું, નહીં તો મારી નાખે. આપણે કેવું મધ ભેગું કરીએ સંસારમાં, અહીંથી લીધું, નોકરી કરી, ઓવર ટાઈમ કર્યા, ટ્યુશન કર્યા, સાડીઓ વેચી,
तूने तिनका चुन कर नगरी एक बसाई थी। चल उड़ जा रे पंछी, એ દેશ હુઆ બેગાના. પંછી આવ્યું, હવે ઉડી જવાનું છે. ઓલી મધમાખી કેવી બિચારી વધી હો, એ કઈ ઉભી નો રહી. આપણે હાલો હવે ઉડી જવાનું. આ મધપૂડો પાડે ખાય છે ને હકીકત. મન પંછી તને ઉડી લગો, વસો વાસના. આ બધી વાસના છે, આ બધું કાંઈ કામનું નથી. મારો દીકરો, મારો પૌત્ર, મારું ઘર, મારું કર ને મર, બધું તારું. ઠાકોરજીને તારું. ઠાકોરજી કે તરી ગઈ. બોલવા બહુ સારું લાગે. પછી હકીકત બોલો વલ્લભા હરિરાય વાઘ મુક્તાવલી. પ્રપંચ વિસ્મૃત સુલભાસિક્તો ભવેત એતદેવ સ્વામિનીષુ પ્રભુણા વિહિતમ પુરા દ્રષ્ટાંત કર્મણેવ તત્વ સર્વમિહ રૂપ્યતે. ગુજરાતી. પ્રભુમાં આસક્તિ થવાથી જ પ્રપંચ જગતનું વિસ્મરણ થાય. આજે ઠાકોરજી ઘરમાં બિરાજે, ગમે એટલું ઠીક ન હોય, તૃપ્તિ આવીને કે મમ્મી હું જગાવું છું. એ ના, માં ઠાકોરજી મારા હેવાયા છે. એની માં નહીં હોય ને, જો છોકરું ઘોડિયામાં હોય ને, સાસુ હોય, નણંદ હોય, દેરાણી હોય, જેઠાણી હોય, બધા વચ્ચે એકનું એક હોય, બધાને કેવું વાલું હોય. કોક વાર ઠીક ન હોય એટલે દેરાણી કે નણંદ કે ભાભી તમે હોઈ રહ્યો લાલ નથી. પેલું છોકરું જાગે જ નહીં, રોવે જ રાખે, ન દૂધ પીએ ન બોટલ મોઢામાં લે. જુએ મારી માં નથી, બધી માં તરત દોડતી જાય અને લઈને ગોદમાં લે ને બોટલ મોઢા. માં હામું જોતો હસતું જાય. હા હવે મારી માં આવી. આમાં હું કાંઈ ખોટું હોય કહેજો મારા વાલા, આ દરેક માનો અનુભવ છે. લૌકિક દીકરાને પોતાની માનું મોઢું હવારે ન જુએ, માનો ગોદ ન જુએ તો મોઢામાં નો નાખે. મારો લાલો હોય ને એ જ્યાં સુધી હું એને સયામાંથી ને ગોદમાં લઈ મંગલ રૂપ નિદાન સાવરો, મંગલ રૂપ નિદાન જાદિન તે હરી ગોકુલ પ્રગટે નિત નિત હોત કલ્યાણ સાવરો, મંગલ રૂપ નિદાન. बैठी रहो हो श्याम गुण समरो रैन दिन आठो याम श्रीपट के प्रभु नैन भर देखो, श्रीपट के प्रभु नैन भर देखो पीताम्बर घनश्याम कमल नयन घनश्याम सावरो, मंगल रूप निदान, मंगल रूप निदान सावरो, मंगल रूप. એ સાવરાને માનું મોઢું જુએ, કીર્તનનો રાગ આવડે કે ના આવડે, એવા મુસ્કાય, હા મારી માં. તો મારા વાલા, પ્રભુમાં આસક્તિ થવાથી પ્રપંચ જગતનું વિષ ધીમે ધીમે આ બધી લૌકિક લીલાઓ છૂટતી જાય. શ્રી કૃષ્ણચંદ્રજીએ આ આસક્તિ દ્વારા જ પ્રથમ જગતનું વિસ્મરણ પ્રજાજ્ઞાઓને કરાવ્યું. ગોપીઓને જગતનું ભાન હતું. જળ ભરવા જાય તો જળ ભરવા નહોતી જાતી, કૃષ્ણને મળવા જાતી હતી. બહાર નીકળે ગોરસ વેચવા, ગોરસ વેચવાનું તો બહાનું હતું. કૃષ્ણ ક્યારે મળે ને મટકી ફોડે. દીવો પ્રગટાવા જાય નંદ બાવાની ડેલીએ
દીવો પ્રગટાવવામાં રસ નહોતો. કૃષ્ણરૂપી દીવો એને મળી જાય ને એમાં રસ હતો. હવે આ લીલાનું વર્ણન કરું તો મારે વાલા હવાર પડી જાય. મને આમ એમ થાય કે ના, આ તો હોય જ, આ તો કેવું જ પડે. પણ મજબૂરીનું બીજું નામ મહાત્મા ગાંધી. એના દ્રષ્ટાંત રૂપે જે ક્રમે તેમને ફળ પ્રાપ્ત થયું તે ક્રમે અહીં નિરૂપણ થાય. બોલો હરિરાય મહાપ્રભુજી કી જય. ઓ બાપ વલ્લભાધીશ કી જય. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજીનું ચાલે છે કે માને સર્પ કરડો અને લીલાધામમાં પહોંચી ગયા તો શું બોલ્યા? ભલું થયું ભાંગી જજા. આવું કોણ બોલ્યું હતું? નરસિંહ મહેતા. પત્ની પહોંચી ગયા તો કે ભલું થયું ભાંગી જંજા. નિરાંતે બસ શ્રી ગોપાલ. ડોંગરેજી મહારાજનું એવું જ હતું, કથા કરતા હતા અને સમાચાર આવ્યા. કથા પૂરી કરી, એમનું સરાવા ગયા, પૈસા નહોતા. એમના પત્નીનું મંગળસૂત્ર દીધું કે આ વેચીને લાવો, મારી પાસે કશું છે. આવા સંત કોઈ દી કથાનો રૂપિયો નથી લીધો. આને કહેવાય સંત. ભલું થયું ભાંગી જંજાળ. નારદજી કહે છે કે સાપના ડંખથી માતાનું મૃત્યુ થયું. એ મેં ભગવાનનો ઉપકાર માન્યો અને એ પ્રમાણે કર્યું. તદહમિ સસ્ય ભક્તાનાં સમભિપત્સ અનુગ્રહમ મન્યમાન પ્રતિષ્ઠમમ દિસમુતરામ. અર્થ, માતાના મૃત્યુને ભક્તોનું કલ્યાણ ઈચ્છનાર ભગવાનનો અનુગ્રહ માની હું ઉત્તર દિશામાં ચાલી કર્યો. સુબોધિનીજી, ભગવાન હંમેશા ભક્તોનું કલ્યાણ ઈચ્છે છે, છતાં ક્યારેક પ્રતિબંધો આત્મરૂપ હોવાથી એને દૂર કરતા નથી. પણ જ્યારે પ્રતિબંધ દૂર કરે ત્યારે ભગવાને મોટો અનુગ્રહ કર્યો છે એમ જાણી પોતાનું કાર્ય કરવામાં વિલંબ કરવો જોઈએ નહીં. નારદજી કહે છે અનુગ્રહ મન્યમાનમ, એને ભગવાનનો અનુગ્રહ જાણી પ્રતિષ્ઠમ દિશમુતરામ, ઉત્તર દિશામાં ચાલી નીકળ્યો. કારણ કે એવા વય દૈવ મનુષ્યાણામ શાંતાદિક, ઉત્તર દિશામાં દેવો અને મનુષ્યોની માટે શાંત છે. આ કોણ કહે છે? નારદજી. કોને કહે છે? વ્યાસજીને. કે હું ઉત્તર દિશામાં, મારું એવું માનવું છે કે ઉત્તર દિશા મનુષ્યો અને દેવો માટે શાંતિ માટે સુંદર દિશા છે, એમ શ્રુતિ કહે છે. ભગવાન માટે એ દિશામાં જવામાં કોઈ પ્રતિબંધ નથી, માટે એ દિશામાં નીકળ્યો એમ કહ્યું છે. નારદજીએ જે પ્રદેશો, જલાશયો, વૃક્ષોને પાર કર્યા તેનું વર્ણન કરે છે. સ્પિતાંજલા પદાસત્ર પુરગ્રામ વ્રજાકરાન ખેટખટ વાટિશ્ચ વન્યા પુણ્યવનાની ચ ચિત્રધાતુ વિચિત્રાદીન ભગ્ન ભૂજ ધુમાન જલાશયાન શિવ જલાલ નલિની સુર સેવિતા ચિત્રસ્વનય પત્ર રથય વિભદ્ર ભ્રમરશ્રીએ. અર્થ, નારદજી કહે છે ઉત્તર દિશામાં ગયો ત્યાં ધનધાન્યથી સમૃદ્ધિ દેશો, મોટા નગરો, ગામડા, ભરવાડોના નેસડા, મીઠાની ખાણો, ખેડૂતોના ગામ, અગ્નિહોત્રીઓના સ્થાન, વનો અને ઉપવનો જોયા. વળી ચિત્ર વિચિત્ર ધાતુઓવાળા પર્વતો, હાથીઓએ જેમની શાખાઓ તોડી નાખી છે એવા વૃક્ષો, સુંદર નિર્મળ જળથી ભરેલા સરોવરો, કમળથી શોભતા કુંડોવાળા દેવાલયો, તેમજ વિવિધ પંખીઓના મધુર સુરમાં જ્યાં ભમરાઓનું ગુંજન ગયું હતું એવા સ્થાનોમાંથી હું પસાર થયો. આગળનું વિવરણ હવે પછી. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. गंगावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्ण दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड कुंड पे पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र रुद्र कुंड पे छत्रबुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માયા અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો साधन और नहीं कली में क्या सोय निवेरो सूर का कहे द्विविध आंधरो बिना मूल को चेरो भरोसो द्रढ़ चरण દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારે. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.